પહેલા વડીલ કોઈ વાતને લઈને ઠપકો આપતા તો શાંતિથી સાંભળી લેતા ને એનું અમલીકરણ પણ કરતા, પરંતુ અત્યારનો સમય ને અત્યારની પરિસ્થિતિ નાની નાની વાતે ઉશ્કેરાટ અને એ જ વાતોની અંદર બોલાચાલી અને ત્યારબાદ હત્યાના બનાવો વધતા જાય છે. આવું જ કંઈક ભાવનગરના મહુવામાં થયું. ભંગારની લારી સોસાયટીની અંદર લઈ જવા માટેની ના પાડી અને આ જ બાબતને લઈ સિક્યુરિટી ગાર્ડની હત્યા છે એ કરી દેવામાં આવી. અંગત વિવાદ કે સામાન્ય બોલાચાલી ક્યારેક જીવલેણ બનાવમાં ફેરવાઈ જાય છે. ભાવનગરના મહુવા પંથકમાં ભંગારની લારી સોસાયટીની અંદર લઈ જવાની ના પાડવા મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી થોડાક દિવસ બાદ કરપીણ હત્યામાં પરિણમી. મહુવા પંથકમાં આવેલી ભવાની રેસિડેન્સીમાં વહેલા પરોઢિયે સિક્યુરિટી ગાર્ડની કરપીણ હત્યા નિપજાવવામાં આવી. 68 વર્ષીય રાજેન્દ્ર ઝઘડાને સોસાયટીમાં જ રહેતા એક યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ખાટ ઉતારી. મૃતકનો વાંક એટલો હતો કે સોસાયટીના પ્રમુખે આપેલી સૂચના ભંગાર કે અન્ય કોઈ લારીઓને અંદર ન લઈ જવા દેવી તેનો અમલ કરી રહ્યા હતા. 2-3 દિવસ પહેલા એક રહીશે ભંગારની લારી સોસાયટીમાં લઈ જવાની જીદ કરતા સિક્યુરિટી ગાર્ડે તેને ના પાડી. આ સમયે હત્યારા ગૌરાંગ ભીલ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ વાતનો ખાર રાખીને 13 જુલાઈએ મૃતક રાજેન્દ્ર ઝઘડાને કાન અને આંખની નીચેના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકવામાં આવ્યા. આ હુમલો એટલો કરપીણ હતો કે મૃતકને બચવાની જરા પણ તક ન મળી અને સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર ઝઘડાનું સ્થળ પર જ તરફડીને મોત નીપજ્યું. આ બનાવ સમયે બૂમાબૂમ થતા સોસાયટીના પ્રમુખ સહિત અન્ય રહેવાસીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા. 108ની ટીમના તબીબે સ્થળ પર તપાસીને સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર ઝઘડાને મૃત જાહેર કર્યા. જે બાદ મૃતકના સ્વજનોની હાજરીમાં લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી. મહુવા પોલીસના કાફલાએ મૃતકના પુત્રની ફરિયાદને લઈ હત્યારા ગૌરાંગ ભીલને ગણતરીના કલાકોમાં ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો. મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ બનવા પામેલ છે. બનાવ એ રીતનો છે કે આ મરણજના રાજેન્દ્રભાઈ ઝઘડા છે કે જેઓ ભવાની રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની પોતાની ફરજમાં હતા. એવામાં આરોપી ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલવાળાએ રાતે એક તીક્ષ્ણ હથિયાર વડે તેમના માથા અને મોઢાના ભાગ પર 2 ઘા કરી તેમની હત્યા નિપજાવેલ છે. આ બનાવનું મુખ્ય કારણ એ છે કે આજથી 2 દિવસ પહેલા મરણજનાર અને આરોપી વચ્ચે ભંગારની લારી પોતાની ભવાની રેસિડેન્સીના ઘર સુધી લઈ જવા બાબતે આરોપી સાથે મરણજનારને બોલાચાલી થયેલ. આ બાબતનું મન દુઃખ રાખી આજે મોડી રાતે આરોપી દ્વારા રાજેન્દ્રભાઈ છે તેમની હત્યા કરવામાં આવેલ છે. આરોપીની આપણે અત્યારે ડિટેન કરી લીધેલ છે અને અટક કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાલ ચાલુ છે. સામાન્ય બોલાચાલીનું મન દુઃખ રાખીને વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્રભાઈનું મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા. મૃતકની પત્ની અંતિમ વિધિ સમયે સ્વજનોની સાથે કલ્પાંત કરતા જોવા મળ્યા. જ્યારે મૃતકના પુત્ર સુરજ ઝઘડાએ ફરજ દરમિયાન પિતાની ઘાતકી હત્યા કરનાર ગૌરાંગ ઉર્ફે લાલજી વિરુદ્ધ પોલીસ પુરાવા એકઠા કરીને આકરી સજા ફટકારે તેવી માંગણી કરી. મહુવા પોલીસે ગુનામાં વપરાયેલું ધારદાર હથિયાર જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે. કાલે બધા સાથે બધા જમવા બેઠા હતા. મારા પપ્પાએ મને વાત કરી કે 2 દિવસ પહેલા કે ભંગારની લારી વાળાને મારા પપ્પાએ ના પાડી હતી. પ્રમુખે ચોખ્ખી ના પાડી છે કે અંદર ગડવા કોઈ નહીં દેવાના લારીઓ વાળાને. ઈ ભાઈના ઘરેથી ભંગાર ભરવાનો હતો. ઈ ભાઈને ઈ દાજ રાખી ને આ ઘટના ઈ ભાઈએ કરેલી છે. ઈ ભાઈનું નામ છે ગૌરાંગભાઈ ભીલ અને રાતે જમીને ઈ 9 વાગે વિયાઈ ગયા છે. પછી 3 વાગે મને સમાચાર મળ્યા છે. આમાં અમને ન્યાય જોવે છે. ભવાની રેસિડેન્સી પ્રમુખે આપેલી સૂચનાનું કડકાઈથી પાલન કરાવવા જતા સિક્યુરિટી ગાર્ડે જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ કેસ બન્યા બાદ સોસાયટીના પ્રમુખ મૃતકના પરિવારને સાંત્વના કે મદદ આપવી તો ઠીક, બનાવ સમયે પોતે હાજર ન હોવાનું રટણ કરી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. મહુવા પોલીસે કરેલી ત્વરિત કાર્યવાહીને પગલે મૃતકના સ્વજનોને યોગ્ય ન્યાય મળવાની આશા જાગી છે. કૃણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, મહુવા.